નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. મનસુખભાઈ રાઠોડનું એકદમ નવું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે મિત્રો. તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હેલો, મનસુખભાઈ રાઠોડ વાત કરો છો? જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય સંવિધાન. સત્યના પ્રયોગોના તંત્રી વાત કરું. રમેશભાઈ પરમાર, માદરે વતન, અમદાવાદ. બોલો ને સાહેબ. બોલો, કેમ છો? મજામાં. હવે એક ઓડિયો તમારો સાંભળ્યો પેલા બહુચરાજી બાબતે. હા, બરાબર. એટલે મને દુઃખ લાગ્યું હારું થોડુંક. મેં કીધું આવું કેમ કરવું પડ્યું તમારે? કેવું? તો યાર આપણે એક તો આસ્થા અને સત્ય, આપણે હું એક બૌદ્ધિસ્ટ છું. પહેલા તો એક વસ્તુ સમજી લેજો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બાપ છે. આપણે કહી શકાય કે ના કહી શકાય? હા, કહી શકાય કે ના કહી શકાય? એ તો બધાને બાપ છે ને, આપણા એક નથી. એમ નહીં છે ને. હવે આપણાને કોક એવું કે મનસુખભાઈ, બરાબર, હું અનુસૂચિત જાતિથી બિલોંગ કરું છું અને તમે પણ એમાં જયા છો. હવે કોક આપણાને એમ કે તમે બાબા સાહેબ આંબેડકર તમારા બાપ છે, તમારી માયની હેઠે હોતી હશે, તમને કેવું લાગે? મને તમને અમે આખી વાતો સમજતા નથી. હા, બા શબ્દ જે છે ઈ બાપની બાઈ હોય એને જ માં કહી શકો છો. બહુચર માં ને કોઈ પણ દેવીને તમે માં નથી કહી શકતા. હું તમને શું કહું, આવા ઇસ્યુ મનસુખભાઈ શું કરવા ઉભા કરો? તો તમે ઈ વાત, હું એમ કહું છું કે ઇસ્યુ નથી. ઇસ્યુ તમને એવું લાગે છે, તમને ના ખબર હતો, આનું પરિણામ બહુ ખોટું આવશે. એનું કારણ કહું, આ આદ્યશક્તિ છે એના આ જે ભાઈ વાત કરતા હતા, લગભગ કટોસણ સ્ટેટ થી વાત કરતા હતા. બેચરાજીની આજુબાજુ દરબારી ગામ છે, 7 ગામ જે દરબારોના છે અને એમની આદ્યશક્તિ કુળદેવી છે. બહુચર માતાજી કાલરીના દરબારો ને એમની પણ કુળદેવી છે. મતલબ નો હોય, તમે આખી વાત જ સમજતા નથી. કુળદેવી છે ઈ કોઈ કુળદેવી નથી. કુળદેવી એટલે તમારે જે દીકરા જણી જે ઈ કુળદેવી, બીજી એટલે કુળદેવી નથી. બાકી કમાવાની દુકાનો છે. એવું નથી કેતો. તમે હું સમજીએ કે ભાઈ ચલો જે સમજતા હોય ને, બરાબર, બૌદ્ધિસ્ટ એની હારે તુલના કરો તો બાબા સાહેબે ભારત વિશ્વ વિભૂતિ છે. જે વલ્લભભાઈ સરદાર છે એ લોખંડી પુરુષ છે. ગાંધીજી મહાત્મા તમને કહો પિતા છે. હવે એની અંદર એને દેશ માટે લડ્યા છે. આ કોકડાન બોકડાન કાપીને ખાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતી હતી. પણ હું તમને શું કઉ છું, એક વસ્તુ મનસુખભાઈ સીધી અને સટ તમને એવું કઉ છું, આવા ઇસ્યુ કરી અને આપણી સમાજને, મનસુખભાઈ તમે તો બોલીને છૂટી ગયા. હવે દાખલા તરીકે તમારા ઉપર ફરિયાદ દાખલ થાય, બેચરાજીથી કોઈ ફરિયાદ દાખલ કરે, તમે અહીં આવો એટલે અનુસૂચિત જાતિ સમાજમાંથી જે તમારા જેવા આગેવાન હોય, તમે આખી વાત સમજ, એમાં ફરિયાદ થતી જ નથી. એમ કહું છું, તમે ઓપિનિયનેટેડ કોડ વાંચી લ્યો. એમ નથી કેતો. આસ્થા સાથે તો ખિલવાડ થઈ ને? નહીં, આસ્થા સાથે નથી ને. બહુચરમાના કુકડાની હારે વાત થઈ છે. એને કીધું તમે અંદર એવું બોલ્યા છો કે ઈ તારા બાપાની બાયડી છે. એમ નથી કીધું. એમે કીધું બહુચરમાં મારી માં છે. તો તારી માં કેવી રીતે થાય? આપણા બાપની બાયડી હોય એ આપણી માં થાય, એવું બાકી બીજી માં ન થાય. તો ભાઈ બાબા સાહેબ આંબેડકર આપણે આપણા બાપ કહેતા હોય તો આપણી માં ફેરે હુતા હોય એવું થયું ને? તમે આખી વાત જ સમજતા નથી. બાપ એટલે કાયદાનો બાપ. તમારો બાપ ન થઈ શકે. તો ભાઈ એ માં રહી, બરાબર, તો એમની શક્તિની બંધારણનો બાપ તમે કહી શકો, આપણો બાપ ન કહી શકો. એવું નહીં મનસુખભાઈ. તો એ આસ્થાની માં ખરી ને યાર. એ ભાઈએ એવું કીધું દરબારે કે ભાઈ મારી માં નથી. વાત સમજતા નથી. તમે બાપ કહી દો, તમે તમારી રીતે બાપ કહી દો. આપણી માં તો હું તો બાપ કહી શકો. બાકી બાપ કોઈને કહી જ નથી શકતા. માં કોઈને કહી શકતા નથી. કેમ કે માં તમારી હોય જ થાય. ભાઈ બીજું કરો તો લુખા લાડ લડાવે. આ જગતમાં જન્મ દેનારી ની તોલે કોઈ નહીં આવે. આ જગતમાં લુખા લાડ લડાવે. એમ નહીં કેતો. વાત તમારી વાત સાચી છે. હું ચલો માન્યું એક સમય, પરંતુ કોઈની આસ્થા છે, કોઈ એને માં કે હું તમને વાત કહું છું ભાઈ, તમે મુદ્દો સમજતા નથી. આસ્થાની વાત જ નથી. એમની એને એ ભાઈએ એવું કીધું કે મારી માં છે, તો એની આસ્થાની માં છે ને. તો હવે તો એની માં હોય તો મારે એની માને હું ક્યાંથી ઓળખતો હોઉં? એમ નહીં, વસ્તુ બરાબર છે યાર. હું એની કોઈની વ્યક્તિગત માને હું ન ઓળખતો. કા જગત જનની હોય એને તમે ઓળખો, કે જેને દેશ માટે કઈક લડી હોય. મનસુખભાઈ, આના માટે મનસુખભાઈ ઘણો સમય લાગશે. કમલેશભાઈ જાદવ પણ જો આ કોઈને સુધારવાનો પ્રયત્ન નથી. આ કોઈને વિચાર લેવાનો પ્રયત્ન નથી. આ મતલબ ખાલી તર્ક બુદ્ધિ વિચાર શ્રેણીની વાત છે. તમે મને પૂછ્યું મને જવાબ આપ્યો. હું શું કઉ છું, તર્ક બુદ્ધિ તમારી સામેવાળાની મારી બધાની એક હોય એવું વસ્તુ પણ ના સામે લેવાય ને.
હું તમને એવું એક request છે મારા ભાઈ તરીકે. હલો હલો મેં તો સાંભળો, મેં તો એને ફોન કર્યો નથી, એને મને ફોન કર્યો, મેં અત્યારે તમને ફોન કર્યો, મારે હું તમને જવાબ આપું છું. હવે તમે જે જવાબ આપો એમાં તમે કેવી રીતે કીધું, આમ હું કામ કીધું, બીજો તમે પૂછો છો જવાબ આપું છું. તમારે એ વસ્તુ જાગ્રત જ ન કરીને એ વસ્તુ તો ફોન જ ન કરાય ને. તમે કમલેશભાઈ જાદવને ઓળખો છો? હું બધાને ઓળખું છું. ઓળખો છો ને જુનાગઢ વાળા? એનો આખો લેખ મેં છાપ્યો હતો ભાઈ મોરી ભાઈનો ને બધાનો, બરાબર? હા. એમાં બહુ મોટા પાયે લખાણું હતું. એમાં મારા ઉપર 50 ફોન આવ્યા. હું સત્યના પ્રયોગો સાપ્તાહિક અખબારનો માલિક છું. પણ 50 જણાએ મને ફોન કર્યા, રમેશભાઈ આવું છે આવું છે. મેં કીધું ભાઈ એ કમલેશભાઈનો વિષય છે ને, કમલેશભાઈ નીચે લખ્યું છું કે કમલેશભાઈ દ્વારા. એટલે હું તો તમને એવું કહું છું કે આ ઉત્તર ગુજરાત ચુવાણ છે, એટલે આવી બાબતોમાં આ કોઈનો વ્યક્તિગત કે જાતિ પ્રયત્નો નથી જેથી કરીને કોઈની લાગણી દુભાય. ભાઈ મનસુખભાઈ સમગ્ર આસ્થાવાળા જે બહુચરમાં માનતા હોય ને એ બધાનો વિષય છે. એનો પોતાનો ન કહેવાય મારી માં છે. એને માનતા હોય તો એનો વ્યક્તિગત થોડું છે. એને એવડાઈને કીધું કે અમારે બધાની માં છે તો બધાની બાપની બાઈ થાય. ના 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 ના, આવું ના કરશો. આવી મેં તમને જો માતાજી ભગવાન તેત્રીકાળો દેવતા અત્યારે ચાલે છે સમગ્ર ભારત દેશમાં, હિન્દુ કરીને ચાલે છે ને. આ રાહુલ હમણાં બોલ્યો કે ના બોલ્યો, જે બોલ્યો એ શું કર્યું, ગુજરાતે શું કર્યું? આ બધાને આપણે પહોંચતા બહુ વાર લાગશે મોટા ભાઈ. નથી કોઈનો વ્યક્તિગત પ્રસંગ હોય એને આપણે લેવા દેવા નથી. ભાઈ આ વ્યક્તિગત નહીં, આ સાર્વજનિક પ્રશ્ન થઈ ગયો મનસુખભાઈ. સાર્વજનિક હોય તો એમાં ક્યાં કોઈ મેટર જ છે. એમ તો જો બહુચરમાનો કુકડો છે, ઈ કુકડો કોઈથી બાઈનો વજન ન ખમી શકે, ઈ વાત 1000%. પણ એવું જોવા જઈએ તો 33 કરોડ દેવતામાં ગણીએ તો જયારે શૂન્યનું સર્જન નતું થયું ત્યારથી 33 કરોડ હાલ્યા આવે. પછી આ ચુડેલ માતાજી, જબુડી માતાજી, કેટલી માતાજીઓ થઈ, પણ એમનો ધંધો મનસુખભાઈ ચાલે છે ને ઢબુડી માતાજીનો. અત્યારે આસ્થા, તમે એક વસ્તુ તમે સમજો, તમે સાચી વસ્તુ લઈને બેસો ને. વાંધો નથી સાહેબ, આસ્થા અમને વાંધો નથી. આ તો પણ તમે હું શું જયારે બહુચરમાનું કર્યું ને, હવે હું તમને કહું, હું પોતે બહુચરાજીનો છું, મારું બહુચરાજી ગામ છે ભાઈ, બરાબર? પણ મારો કહેવાનો મિનિંગ એવો છે કે આવું કરી અને એક શું કહેવાય, તમે વાયરલ તમે કર્યું હોય તો બીજાની ચેનલ વાળા એટલે ભાઈ દરબારે કર્યું છે ને. કોની ચેનલમાં ચડાવ્યું, જેમ કે રેકોર્ડિંગ વાયરલ થતા હોય એટલે બીજાની ચેનલોમાં મારા જાજા વિડીયો બીજી ચેનલો વાળા ચડાવે. દીપક ચુડાસમા ચડાવે છે, બીજા પટેલો ચડાવે છે, થોડાકની ચેનલમાં ચડાવે છે. આવું ના કરો એ મારી રિક્વેસ્ટ હો, હમ્બલ રિક્વેસ્ટ સમજતા ને સાહેબ. હવે ઈ એની રીતે વાયરલ કરે, મારે થોડું એમ કહેવાય તું મૂકમાં એને તમારી ઈચ્છા હોય મૂકો તો એની ઈચ્છા. એમ નહીં, પણ તમે જે રેકોર્ડિંગ નાખો છો ત્યારે વાયરલ થાય છે ને. હું નાખું છું પછી તો ઈ વાયરલ કરતા હોય તો મનસુખભાઈ હું ભીમ સૈનિક છું, મારે આમ ના કેવું પડે છતાં તમને એવું કહું છું, બહુચરાજીમાં કોઈ હોય તો મારું નામ જો કહેજો કે રમેશભાઈ કે પરમાર, તમને કોઈ કહે છે, બરાબર? અને મારા લાયક કામ હોય તો મને કહેજો, પણ આવું ના કરશો મારા ભાઈ. હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ માતાજી, કોઈ પણ દેવી દેવતા, હું તમને કહું આપણે બૌદ્ધ ધર્મના મેં ક્યાં કઈ કીધું? તમે આખી વાત સમજતા નથી. મેં કઈ કીધું જ નથી ને. ચલો એ દરબાર એવું બોલ્યા કે ભાઈ બહુચરમાં મારી માં છે, તો ઈ કીધું એને ખોટું કીધું. તમારે માં ન કહે કોઈ. ચલો એક મારી વાત સાંભળો. મેં મારો બાપ કીધો, બાબા સાહેબ મારો બાપ છે, તો બાપના પ્રકાર કેટલા? બાપના મોટા બાપાને બાપ કહેવાય? મોટા બાપાને બાપ કહેવાય? નહીં, એને મોટા બાપ જ કહેવાય. એટલે પણ જેને ના કહેતો એ બાપ જ કે ને કે બાપા. મારા નાના ભાઈના છોકરા ને, અરે હું શું કહું, મારા નાના ભાઈના છોકરાને મને બાપા જ કે, મારા છોકરાને નહીં બાપા કે. બાપા કે છે પણ પપ્પા નો કે. અરે યાર બાપા કે એટલે પપ્પા જ છે મારા ભાઈ. બાપુજી છે ને એ અત્યારે હવે દાદા દાદી દાદી દાદો ને એ બધું બંધ થઈ ગયું. અત્યારે દાદી દાદા નથી કેતા, અત્યારે મમ્મી પપ્પા કે છે. અને ઓને માન બાપુજી કે, કોને દાદી દાદા. હવે મારે તમને કે જો આવા મારી છોકરાની વહુ રહી ને એ આપણા પપ્પા જ કે, એટલે શું એની માનો આપણે ઘરવાળા થયા મનસુખભાઈ? તમે આખી વાત સમજતા નથી. તમે તમારા તમને સાહેબ મારે રમેશભાઈ હું તમને સમજો, ઈ તમને મમ્મી પપ્પા એના માટે કહે છે કે અમે દીકરી દઈને દીકરો લીધો છે. આજે આપણે દીકરો દઈને દીકરી લીધી છે, એટલે આ દીકરી અત્યારે મારી છે, એટલે મમ્મી પપ્પા કહે છે કે આ માં અને આ બાપુજી અત્યારે અહીંયા મારા કર્મના કે મારા સાસુ સસરા તરીકે. તમે એવું માનો ને યાર કે ભાઈ દરબારે તમારી સાથે વાત કરી તો એની ઈષ્ટ દેવી છે અને માં કીધી, આપણે ક્યાં ખેંચાવાની જરૂરી યાર? તમે સમજતા નથી. એને માં કીધી તો માં મને ખોટું લાગ્યું. મનસુખભાઈ દેવી શક્તિ, મને ખોટું લાગ્યું, દિલથી ખોટું લાગ્યું ખરેખર તમારું આ ઓડિયો ને. મારી વાત સાંભળો, તમને ખોટું લાગ્યું હોય છે રમેશભાઈ, મારી ના નથી, પણ હું એમ કઉ છું કે કોઈ પણ દેવી શક્તિ હોય એને માં શબ્દનો પ્રયોગ નથી કરાતો, કેમ કે શક્તિ કોઈની હારી નથી. રમેશભાઈ આદ પુરુષ ની શૈલી, અરે ઈચ્છા પડે તો સંગે સલૂન, નહીં તો મેં તો ફરું અકેલી.
જો કેમ કે ભાઈ આ તો આદિપુરુષની શૈલી છે, આ કોઈની દીકરી નથી. આબરો, શક્તિ આબરો. છે એ કોઈની દીકરી નથી, અને કોઈથી કોઈ માં ન કહે કે માં છે એ અપમાન શબ્દ છે. ઘણા બધા જેની- કવિઓએ કીધું છે કે કૂતરી કુળદેવી કરતા કૂતરી ભલી હા. કીધું છે ને, એટલે એવો મિનિંગ એવો નહીં થતો. જેને સમજવાની ભૂલ, બરાબર સમજવાની કહેવાની રીત. રમેશલાલ, હા. રમેશલાલ મારી વાત સાંભળો. ઈ મેટર આખી છે ને સમજવા ફેર છે. માં શબ્દ જે કહેવામાં આવે છે હા. ઈ એક જ માને કહી શકો, બાકી કોઈ માને કોઈ શબ્દ પ્રયોગ જ નથી. ના, કે ના, જેનો ના. કાપણે ઘાટ કરાય નહીં, જેનો ત્રાજવે તોલ તોડાય નહીં. આ દુનિયામાં બધું બોલવાય, એક માના ધાવણને બોલવાય નહીં. મનસુખભાઈ તમે તો કવિ હશો યાર, અમે તો એટલું બધું, અમે તો લેખક છીએ, અમે લખવા વાળા. નહીં, આ હું તમને કહું પેપરમાં લખી શકીએ, તમારા કીધું. જેટલું અમને બધી એટલી બધું જ્ઞાન નહીં સાહેબ, પણ ખરેખર તમે જે બોલ્યા ને એ મને જૂઠું લાગ્યું, મને ખોટું લાગ્યું. ખરેખર આવું ના નહીં, કહેવાય. એ કોઈની રમેશલાલ, આસ્થા સાથે રમેશલાલ. ખિલવાડ ના કરે એટલી મને ખબર પડે નહીં, મારા નહીં, ભાઈ. નહીં, રમેશલાલ, એ તમે ઊંધું વિચાર્યું છે કે માં શબ્દ કોઈ પણ દેવી શક્તિ હોય એને માં શબ્દ નથી ઉપર, એને જગદંબા કહેવાય. બા, જગદંબા, માં નહીં. માં તો શબ્દ કોઈ પણ દેવી શક્તિ હોય એમની એની સંસાર નથી ચામુંડામાં, લીધો. અંબેમાં, જોગણીમાં, સિકોતરમાં, સધીમાં બધું જૂઠ જ બોલો ને બધા.